રાજકોટ હવા 12 વાગે ગ્રીનલેન્ડ ચોકડી ઉતરી, પછી 12:30 ઘરે ગયો. મેં હવે 1 કલાક બીજી થાય એટલે 1:30 વાગે જાઓ, એ તો દરબાર પૈસા લેવા જાઓ એવું થાય. એટલે બીજું કાંઈ ને તો ખરેખર મોડું થઈ ગયું, તેમાં નથી એવું, એમાં હું માફી માગું છું. નગર પૃથ્વીરાજ મહિલાનું આમંત્રણ હોય કે વિક્રમભાઈનું, આ કલ્પિત દાદા પરિવારમાં ગમે એનું આમંત્રણ ન આવે એવું બને નહીં. પણ આ સત્યાન મેં વિક્રમભાઈને ફોનમાં કીધું હતું, પહેલાં હજી હું ધોળકા છું, બસમાં છું, જો વહેલો આવી જાય તો નથી નહીં. એટલે એનો હું ખુલાસો કરી દઉં છું. હોળીનગર માણે નહોતા ગઢવીને ક્યાંક સારો પ્રોગ્રામ મળી ગયો છે, ના આવી ગયા છે. આ થાય એવું, પણ એવું નહોતું. એટલે બધા કલાકારને આપણે માણવા છે ને આવા વીરવર પુરુષની ચેતનાને વંદના કરી છે. કારણ કે તુલસીદાસજી એમ કે છે કે પારસમણી હર સંત મેં બડા આંતરા જાન. પારસમણી અને સંતમાં ઘણો ફેર છે. પારસમણી હર સંત મેં બડા આંતરા જાન, એક લોહા કંચન કરે ને એક કરે આપ સમાન. પારસમણી છે કે લોખંડને અડાડજો એટલે હોનાનું બનાવી, અને સંત છે પોતા જેવો બનાવી દો. તુલસીદાસ પાછો જવાબ આપે છે બીજા કે પારસમણી કે સ્પર્શ છે કંચન ભય તલવાર. પારસમણી હતી તલવાર અડાડી, હોનાની થઈ ગઈ, પણ તુલસીજીનો ના મીટે ધાર માર આકાર. એ તો એવી નહીં કે તો શું કરવું, આ બધું મટાવી દેવું હોય તો કે ધર્મ હથોડા હાથ લઈ, ધર્મરૂપી હથોડો લ્યો, અને કોઈ સદગુરુ મિલે સોના, તો તુલસી તીનો મીટ દીએ પછી ધાર બાર ને આકાર. તો આ ત્રણેય માટે નગર માટે એવું નથી. એવા વીરવાવને આંગણે દાદાની છત્ર છાયામાં આજનો આજે પૂનમનો રૂડો કાર્યક્રમ છે. એક પછી એક બધા દીકોને આપણે સાંભળવા છે, પણ યાદ એટલા માટે કરું છું કે જે ધરતીમાં ધર ધીંગી અન ગરબો ધૂણી, જેના માડું ધીંગા મોત, જ્યાં નકલંગ હાવજ નીપજે હો તો ધીંગા ને ખોખર ધર. ભલિયો વીડ ભલા નાગડા નર નીપજે નહીં. હારી ભો વગર, હારી ધરતી વગર હારો છોડવો ન થાય તો બીજું અશક્ય છે. ભલિયો વીડ ભલા નાગડા નર નીપજે નહીં, કાં કુંતા તેરો કરણ અન કાં જાયો જોમા બાઈ નો, બાકી ભલિયો વીડ ભલા નાગડા નર નીપજે. હારો વરસ થાય ને તો આપણે વંડામાંથી જે સાજ નાખ્યા ને, પેલા આ સૂનો નતો થાય દેશી વંડી, એમાં કચરો નાખ્યો, એમાં થોડીક ધૂળ નાખી ઉડે નહીં. તો એમાં હારો વરસ થાય ને તો એમાં છોડવા થાય બાજરાના, એથી સારો વરસ થાય ડુંડીઓ થાય, થોડી થોડી થેલી આવે. પણ હે એમાં દાળિયા નાખ્યા છે, પગર હાલે છે, એવું ન બને. જરાક તાણી પડતા એ વંડીમાં જ વળી ગયા હોય. એટલે આવી વસ્તુ છે. ભલિયો વેણ ભલા નાગડા નર નીપજે. એકાદ પ્રસંગનું આપણે તમને ઇતિહાસની વાત ઘણા પૂછે છે કે હવે ગઢવી એવી કઈ વાત નથી કરતા, પણ કાકા તમે ફ્લોઠી જ વાળો હા ને, તમે એવું પડત પગી બેવો છો, ક્યાં જવાનું? પછી જેવો રાઉન્ડ એવો લઈને વ્યૂ જવાનું. કારણ કે કરિયાણાની દુકાનમાં ભૂતળો ના બી લઈ રાખવા પડે, પણ જ્યાં હારે ડાયરો મળે તો ભલે માઠું ઓછા હોય પણ મીઠું બોળા હોય એની મજા છે. એટલે મા પાસે પ્રાર્થના અને ભગવતી હિમોય માના ચરણમાં હું લાખ લાખ વંદના કરું છું. બે કડી આજે હિમોય માને યાદ કરીને કહી કેશન્ય રૂપે મુખ સોહદ હેતની તરતા હયા, વૈષમ્ય રૂપે મુખ સોહદ હેતની તરતા હયા, દેહવાસી ઈશ્વરી સર લોકડી જામલિયા.
1722 આ જીવણીનું પ્રાગટ્ય છે. ખરદારથી ઉપર અત્યારે તો ભવ્ય મંદિર બનાવ્યું ત્યારે હમણાં ત્યાં ભાગવત સપ્તાહ હતા. એટલે 354 વર્ષ જેવું થાય જીવણી જમોઈમાં એના ચરણોમાં વંદના કરે છે. તો મને ખબર છે વિરવામાં હિમોયના ખોટા હમ ન ખાય. બોલતો એનું નામ જીવણી આવ્યા હતું, પણ સિંહ જેવું મોટું ધારણ કરીને બાકર શેખ સરદારના સુબાદ માર્યો એટલે એનું નામ સિંહ મોય પડ્યું. નકર મૂળ નામ છે જીવણી. એવી જગદંબા રાય બહેના છે એને વંદના કરું છું. અને આવા વીરવર પુરુષ જે એને પણ યાદી કરો છો. એક નાના એવા પ્રસંગની હારે હારે યાદી કરી ભારત વર્ષમાં એવા કંઈક વિરોધ થયા છે ઈશ્વરથી પહેલા. પ્રસંગ બહુ મોટો છે પણ ખાલી એક ટૂંકમાં ખાલી યાદી કરું. જોધપુર મહારાજ ભરત દેશા ચંદન બના મેરુ પહાડા મોડ ગરુડ પંખાન લંકા ગઠા એવા રાજ કલી રાઠોડ થાત કચેરી હે થટા જાણ ચંપારા છોડ રણ બંગાન ભૂપ રાવતા એવા રાજ કરલી રાઠોડ આગળ ઠઠ રાજપૂત ડાયરો બેઠેલો જોધપુર કચેરીમાં. અને એ વખતે જોધપુર મહારાજના કચેરીમાં એક આસન ઉપર કર્નલ જેમ્સ ટોડ બેઠેલા, જેને રાજસ્થાનનો ઇતિહાસ લખ્યો છે, હિસ્ટ્રી ઓફ રાજસ્થાન. એક પછી એક યોદ્ધાઓ સામંતો સુરાઓ પોતપોતાના સિંહાસનમાં બિરાજમાન થાય છે. જોધપુર મહારાજ સાહેબ આવકારો દેતા જાય છે. જેવી જેની પોસ્ટ કોઈ સામંત આવે છે, કોઈ રાજ પુરોહિત આવે છે, કોઈ રાજ કવિ આવે છે, એક પછી એક આમંત્રિત મહેમાનો આવે છે અને આવકારો દે છે જોધપુર મહારાજ સાહેબ. અને એમાં એક મેલા ગયેલા લોગડે એક માણસે પ્રવેશ કર્યો. જય માતાજી કરીને હામો માણસ ઉભો રહ્યો એટલે જોધપુર મહારાજ પોતાના આસનમાંથી ઉભા થઈ અને એને બાવ પસાવથી મળ્યા. આ કર્નલ જેમ્સ ટોડ જોતા હતા. પડખે બેઠેલા પુરુષને એને પૂછવું કે આ અહીં સુરા આવ્યા, સામંતો આવ્યા, પણ જોધપુર ઠાકોર સાહેબ ઉભા જ નથી. આ વ્યક્તિ કોણ આવી છે કે એને ભાવ પસાવ કરીને મળ્યા? એટલે પડખે બેઠેલા કીધું કે હુંફાજી નામનો ચારણ છે, એનું નામ હુંફાજી ચાંદુ છે અને એ ચારણ છે એટલે દરબાર મળ્યા. મારી જ્ઞાતિ છે નું વખાણ કરે એવી વાત નહીં હોય, સત્ય ઘટના. તો કે એની એટલી બધી શું ખાસિયત છે? એવો કોઈ રાજપુરુષ નથી, એવો કોઈ મને મોટો માણસ દેખાતો નથી, લુગડા સાધારણ પહેરે છે અને એને ભાવ પસાવથી મળવું પડે કે ભાઈ અમે રાજપૂતો એને માનીએ કે દેવપુત્ર છે એટલે અમે માને, પણ બીજી કાંઈ વિશેષતા એનામાં કે હા કે શું કે મારી કોઈ ક્ષત્રિયાણીને ક્ષતિ થવું હોય અને એ દીકરીનો ખાલી હલકણ કર્યો હોય, એ જે લગ્ન ન થયા હોય અને રાજપૂત યુદ્ધના મેદાનમાં કામ આવે અને એ દીકરીએ કે જેની મેં ચૂંદડી ઓઢી એ ઓઢી દીધી, બીજી ઓઢાય નહીં, મારે સતી થવું છે, યુદ્ધના મેદાનમાંથી મસ્તક લઈ આવો. તો કર્નલ સાહેબ આપે જોયો ન હોય તો ઓળખી શકો? તો એ તો કેવી રીતે બને? જોયો નથી કે દીકરીએ જોયો નથી. તો એ આ ગોતી દી એટલે ને બાહુ પસાવતી મળે છે, લુગડા ભલે ગમે એવા થઈ. આ તો યુરોપિયન ભાઈ તરત નોંધ કરી લીધી. ઘણો ટાઈમ જવા દીધો, માણસ બોલ્યો નહીં. કર્નલ જેમ્સ ડાયો માણસ છે ને ઘણી ક્ષત્રિયાણીઓ એક કર્નલ જેમ્સ ટોડને રાખડી બાંધી, એવો ડાયો બનાવ્યો. પણ ભાટી છે એ જાડેજાના ગોત્રભાઈ થાય. આજ પોતાનો ડાયરો છે ખુલાસો કરી દઉં છે. હું મર્યાદામાં બોલવાળો માણસ. એક સગર્ભાવસ્થામાં એક ભાટી બેન દીકરી બેઠેલા અને ઘડીક થાય તો પોતાના પેટ માથે હાથ ફેરવ્યા. બીજી વડીલ બાઈઓ પડખે બેઠેલી, એને કીધું બાજી કે ખાઈ વે કે સંભાલો.
મર્યાદા રાખો એમ હાથ પેરમાં એક વખત બે વખત ને ત્રીજી વખત આપી દો બાજી કે ખાય વે ખેંગ વાતનો મને ઠાવે ખાય વે કે સંભાળો કે સંભાળવાની વાત નો મને ખબર છે હાથ શું કામ ફેરવો છો મેં જેસલમેરની ભટિયાની દોઈ બાતે હતર બેનજી મને શું ઘડીએ ઘડી કે ટકોર કરો છો હું જેસલમેરની ભટિયાની છું મને બધી વાતનો ખબર છે પણ હાથ એટલા માટે ફેરવી લઉં છું કે મેં જેસલમેરની ભટિયા દોઈ બાતે અચરજ આઈ બેટો રણ જુદી મરે ને બેટી કાશ ચડંત મેં જેસલમેરની ભટિયા કદાચ પેટમાં જો દીકરો હશે તો યુદ્ધના મેદાનમાં કપશે અને દીકરી હશે તો હાર 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 જાય રણ છોડ જાય ચિતામાં વળગી જાય પછી મારાથી કદાચ હાથ ફેરવાય કે ન ફેરવાય સમય મળે કે ન મળે એટલે હાથ અત્યારથી ફેરવી દઉં છું પણ કર્નલ જેમ્સ ટોડે આ નોંધ કરેલી કે આવ કેવી રીતે બને અને કિશોરસિંહ ભૈલા ક્યારેક અખતરામ ખતરો થાય કરવા દે અખતરો તો થાય ખતરો પ્રસંગ તો મોટો છે પણ ખાલી ટોકમાં યાદી કરો છો એમાં વેરીસાલ નામના જેસલમેર મહારાજા વેરીસાલ એવું ઘમનસાણ યુદ્ધ થયેલું ને યુદ્ધમાં ગામે આવ્યા ત્યારે રાજપૂતાણીની સતી થવું એ વાત જયારે કર્નલ જેમ્સ ટોડને પડી એટલે એ જેસલમેર આવે છે અને એને વાત જરાક છેડી ભાઈ રાજપૂતાણી સતી થાય કા તો આજ ઓલા કવિરાજને બોલો જરાક મારે જવું છે મુફાજી ચાંદુ નામના ચારણને બોલાવ્યો છે પછી કવિરાજ કે હા કે મહારાણી સાહેબ સતી થવાના છે એટલે આપણે વેરીસાલનું મસ્તક લઈ આવવાનું છે પણ એ તો આપણે બધા ઓળખીએ છીએ એ તો જેસલમેર મહારાજા છે એને ઓળખીએ છીએ પણ હે કર્નલ જેમ્સ ટોડ આજ મારે રામાયણ સજીવન કરવી છે માથું તો ગોતી દો એમાં કઈ મોટી બહુ નવાઈ નથી પણ વર્ષો પહેલા રાઘવ ના ગ્રંથ જે રામાયણ લખેલી અને રામાયણ મારે સજીવન કર્યું છે કે કેવી રીતે કે મેઘનાથની બાહુ જો લખી શકતી હોય તો મારા જેસલમેરનો વેરીસાલ નામનો ભાટી રાજપૂત એ મોક્ષી ન બોલે તો કા હું ચારણ નથી અને કાંઈ રાજપૂત નથી પછી માણસો ગયા હારે ટોડ પણ હારે જાય છે કે કેવી રીતે બને કેટલા વર્ષ પહેલાનું રામાયણ શું કાંઈ એ બધા હારે જાય છે અને હાથમાં રુદ્રાક્ષનો બેરખો ફરતો મોફાજી ચારણ માને પ્રાર્થના કરતો કે નિશા સામુલી કામલી ગોટ ગાલે તુહી કાલ રાત્રિ નમામે ગરાલે તુહી તાર લે જો તો જેની જપો કે ભરે આપ કાંત પેદા ન ચૂકે પ્રભા બાદ મે બાદ તોરી પ્રકાશી લખી મુકતા ઘોરી અંધાર નાસે અને તુહી આપ અવકાશ કેતા નિપાવે મને બાત વિથા દોરા ન પાવે તુહી એક ચંડી મહામાન ખંડી વિખંડી દળાદાન વાલો ગમંડી પવાડે તલાકા કરી બાદ વિતા રડે રોકિયા રે સરે રે સદીતા તુહી બાદ કાળી દયા હાથ કાતા મંડી રાખના ઘોર કુંબળ રાતા અને વડા વાટતા આબ રાડા ભટા કાઢતા રાત કાઢતા રાતા એમ ભવાની અણુ એક મેં તું દિગતા ખપાવે અણુ એક મેં તું કેતા ઉપાવે હે જગદંબા હે ભગવતી આજ ભેળી રજે આય છત્રત્વની કસોટી છે અને આજ ચાણત્વની કસોટી છે બેયની કસોટી થાય હું બોલું અને વેરીસાલનું મુખ દાંત ન કાઢે બોલે નહીં તો મારી કસોટી થાય અને ભાટી રાજપૂતની કસોટી થાય ટોડને લક્ષ્યકાર બધા ગપ્પા છે પુસ્તકમાં મોટું છે ટૂંકમાં આ યુદ્ધના મેદાનમાં જ્યાં ઘમનસાણ યુદ્ધ થઈ ગયેલું અને જ્યાં ગીધડા છે આંતરડા લઈ લઈ અને આભા મંડળમાં ઉડતા હતા રાણી છોકરા પતંગ ઉડાડતા હોય તદ બધા રક્તથી યોદ્ધાઓ પડેલા છે
એ વખતે અહીંયા થઈને ઓફાજીની બિરદાવલી કરે ને ઓફાજી દાદુએ વેરીશાલ નામના ભાટીની બિરદાવલી કરી એક શબ્દ બીજો શબ્દ ત્રીજો હાંકલો કર્યો કે હે वेरीशाल सब राजपूत अपने नाम के पीछे शेर लिखते हैं आज कुछ शेर क्यों सोते हो खड़े हो जाओ सिंह छोट बोल जवाब दे અને મારે રામાયણ હજીવન કરવી છે કાંઈ કોઈને એવું મનમાં શંકા ન રહે કે કાંઈ મેઘનાથની ભુજા આવડી આવીને લખી દેવું બને જો મેઘનાથની ભુજા આવીને લખતી હોય તો જેસલમેરમાં મહારાજ વેરીશાલ મસ્તક જો દાંત ન કાઢે તો કાં છત્રી નથી ને કાં હું જાણું ભગવતીને યાદ કરવા માંડો હે ભગવાન હે જગદંબા પણ દોર દોર બિમલ જાત સામ્ય રૂપ યદ સભા उंगाई दार दार बिमल जात सौम्य रूप यद सुहाग लाल रैक तय ललाट भ्रकुटी दिव्य बास है प्रफुल्लित नवनीत प्रभात शरद चंद्र मुख सुहाग कमल नयन दल करात शरद चांद सामने भाई श्रावण घन घटा घात मंदित धायने लाभ श्रावण कुंडल सुहाग चरित्र नट कहाय जय जय ही बोल नाथ रमत रात नवल रात शक्ति नवलाख रात कित हुलाद जावे नारी शक्ति नवलाख रात कित हुलाद जावे રામાયણ મારે જીવતી કરી છે એકવાર ગોળ નગર જગત વાહે દાંત કાઢશે હું હરિ નહગત નવદાન માન ગગન મગન સુભગદાન શબ્દ સ્વરૂપ ધ્વનિ પ્રમાણ મોહિની સુમાવે યજ્ઞ મનુજ જનુજ દેવ માન કરત દાન યજ્ઞ બખાન સરત જોગી જતિ જાન મોહિ મોહિત આવે हर हर नदिया हमें भाई हर तलाश मंगलकारी महे मंगल स्वामी भाई मंगलकारी महे मंगल स्वामी भाई मंगलकारी महे मंगलवाड़ी सब है वेरीशाल जगत में दांत कटा विषय का हूँ चारण खोटो छो અને કા તું છત્રી ખોટો પણ ભાઈ એક અવાજ બીજો અવાજ કચ કચ ડાંગ લંગ લંગ કશી યશુરામ પૈન દસ યો અજીત પલકાલ રોપ ભોજામ ચંડ યરિયાંડ કાલ લૂઠાય ભંગ હો હો કરન બેકા રहा ધરણ ભુજાંગ દેવા કજોત દજ રાજ દંડ બિરકા થા ડોલા કમંડલા ઘણક દાદ ક્યા તાદ લાગ અને
હજુર કહેતા પાક એક છપાઈ બીજી છપાઈ અને ત્રીજી છપાઈ જા હું ફાજી બોલ્યો ને તો મેરે સાલનો મસ્ત પીડ્યું ત્યાંથી ખાડ 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 દાંત કાઢી અને 1.5 ફૂટ સમરાગણની ઉપર મસ્ત કામ ઊંચું છું અને પોતાનો હેમના પછેડો હતો એમ કે હા કીધેલી અને ખોળામાં લઈ લીધું મસ્ત અને કરમ ત્યાં સ્ટોરને હોય પૂછ્યું કે એ વેરી સાફ બધા કીધું સહી સહી કે જો રામાયણનો મેઘનાથની ભૂજા લગતી હોય તો મારો જેસલમેરનો વેરીસાલ ભાટી એ ખડખડ હસી જવાબ દે એમાં કાંઈ નવાઈ ન હોય એટલે હું એનો ઉપાસક છું એટલે આપણા ભજન એ જ કહે છે કે ભાઈ જેને ભરોસે એ રેવા ભરોસે રેવાય પાંદડાનો દાપણનો ડોળાય ભાઈ એને ભરોસે હે રેવાય तय कर्नल जेम्स टॉड ने लिखित लोग सही है मैंने जो कुछ देखा वो सही है આ લોગડાનો કાંઈ મુદ્દો નથી મુદ્દો જ આત્માનો છે લોગડા તો એક ઓળખાણ છે લુગડા ઓળખાણ છે ભાઈ પોલીસ ખાતા કેમ ખાખી ડ્રેસ પહેરાવે છે ખબર પડી જાય પોલીસ ખાતું છે મેં આ ખાખી ડ્રેસમાં હતો ભજન ગાતા મેં પહેરેલા એટલે બોલા મારો મારક નો થાય પણ ભજનનું કોળિયું તો છે એ ભાઈને વાત મોગલમાં વિશે પણ કવિ કાઢે એ જ કીધો કે મારી તારો મારકનો હે મોરો ને જોનિયા કરી પણ મારી તારા કાલ મસરૂથી હાવ છે કુણા રે મસરાલી મોગલ ગાંડી થઈ ડાણકી રે ડુંગર ગાડીએ અમુક માણસનો ભાવ કરોડક ન હોય પણ ભીતર કોમળ હોય એ માણસની પ્રકૃતિને યાદ આવશે એક બોર જેવો માણસ હોય ઉપરથી પોષું તો ભીતર કઠોર એક નાળિયેર પર જેવો માણસ હોય ઉપરથી કઠોર હોય તો પણ ભીતર કુમળ આ તો ઈશ્વરની પ્રકૃતિ ઘડેલી છે એમાં આપણું ડાપણ ના હાલે પણ વ્રત દશા ચંદન બના ભેરુ પહાડા મોડ ગરુડ પંખાન લંકા ગઠા હો રાજ કળી રાઠોડ પારખવા વાળા હોવા જોઈએ દુર્ગાદાસ નામનો રાઠોડ સામત હતા રાજા નહીં રાજા તો જોધપુર મહારાજ જસવંતસિંહજી હતા અને જસવંતસિંહજી અને બધા શિકારે નીકળેલા અને એમાં શિકાર ન મળતા થાકી ગયેલા નોખા નોખા પડી ગયેલા બધા દુર્ગાદાસ છે થાક્યા ઘોડો છે એ ઝાડના મૂળિયા આગે હરક બાંધી અને ઉપરથી ઘાસીઓ ઉતારીને ઓશીકી નાખી અને ઘડી જોરું ખાઈ ગયા ઝાડવાનું છાંય દુર્ગાદાસ રાઠોડ જસવંતસિંહ મહારાજા ફરતા ફરતા આ બાજુ આવ્યા હતા તો દુર્ગાદાસ ખૂતેલા ઘોડું બાંધેલું પણ દુર્ગાદાસના મોઢા માથે ઝાડવામાંથી તલત છાયાનો થોડોક તડકો પડતો હતો એ દુર્ગાદાસના મોઢામાં તડકો પડતો એ વખતે 1444 ગામનો ધણી જસવંતસિંહજી જોધપુર મહારાજ સાહેબ એ પોતાના હોનાનો તાર વાળો જે માથે પસેડો હતો એ ઉતારી અને દુર્ગાદાસના મોઢામાં જ્યાં તલક છાંયો તડકો પડતો હતો ને આમ આડો રાખી દીધો પડી એટલે છાંયો થઈ ગયો કોઈએ ટકોર કરી હતી જસવંતસિંહજી કે હા એ કોઈ રાજા નથી એક સામાન્ય આત્મા માણસ છે
અને એને જોધપુર મહારાજ પછડાની છાયા કરે. તેથી જસવંતસિંહે એવું કીધું હતું કે આજ હું જેને છાયા તલક છાયા માટે મારા પછેડાનો છાયા કરું છું, આ એક દી આખા જોધપુરને છાયો કરશે. હું જસવંતસિંહ રાઠોડ બોલું છું. અને કોકથી વાંચજો દુર્ગાદાસ જીવન ચરિત્ર, એને આખા જોધપુરને છત્ર છાયા કરીને છાયો કીધો. માં એડા પુત્ર દળ જેડો દુર્ગો દાસ, ઈ પારક શક્તિ ન રહે. વધારો 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 જીજેશભાઈ, એ પારક શક્તિ ઓછી રહી. અને બીજી તમને હા ટૂંકમાં યાદી કરીને આપણે એક પછી એક ભજનને સાંભળવા છે, બધા ગાયકો છે ને સાંભળવા છે. પણ ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એના 3 પેઢીઓ છે જેણે દિવાન પદ સંભળાવેલું. એ ભાવનગર મહારાજ સાહેબ પોરબંદર ગયેલા, લીંબડ આપણે મોરબીના પાદરમાં ત્યારે મહારાજાનું સલૂન હાલતું પ્રાઇવેટ બધાય. એટલે હવાનો ટાઈમ અને સલૂન ઊભું રહ્યું એટલે બીજા હારે માણસો હતા એ ચા પીવા ઘડીક ઉભા રહ્યા. તેમ છોકરો રકાબી ચાની વિશ્વ ધોતો હતો વહેલા. હવે આ તો 18 પાદરનો લાડો બેઠેલો અને લગ્નમાં ગયેલો એટલે ઘરેણા પહેરેલા રાજા છે, થાટથી બેઠા હોય ને એટલે એ સલૂનમાં બેઠા હતા અને બીજા માણસો નીચે હરતા ફરતા હતા. એમાં આજે છોકરો ચા ની રકાબી ઉટકતો હતો. એના સામે દ્રષ્ટિ કરીને કીધું કે ભાઈ અહીંયા આવો તો. છોકરો સાની રકાબી વિસવતો એને વિચાર આવ્યું મને થોડા મહારાજા બોલાવે. બીજી વખત કીધું પેલા અહીંયા આવો તો બાપુ મને કહો છો હા કે બાપુ હુકમ કે કેવા છો? બાપુ નાગર બ્રાહ્મણ છો. કે આપણે બાપુજી શું કરે? તો બાપુજી નથી, માતુશ્રી તો છે. ક્યાં રહ્યો છો? કે આ બાજુમાં માતુશ્રીને બોલો. આ હકીકત એ છોકરો હડી મૂકી દોઢ મૂકી માં પાસે કીધું માં કોઈક સલૂન નીકળ્યું છે ને એમાં કોઈક મહારાજા બેઠા હતા આપણને બોલાવે છે. માએ કીધું બેટા આપણને કોણ મહારાજા બોલાવે? આવું હોય ને પણ કે માં બોલાવે ચાલુ જ છે. ટૂંકમાં એ માં આવ્યા અને કીધું કે બાપુ જય માતાજીને જય માતા. ભાવનગર મહારાજ સાહેબનો નિયમ હતો કોઈ તુકારો ન દે. એટલે કીધું બેન બાપા આ દીકરો તમારો છે કારણ કે આપને ભાવનગર પધારવું છે. કે બાપુ ભાવનગર શું કરશું? કે અમારા ભાવનગરમાં કોઈ બ્રાહ્મણ આવે એની રસોઈ બનાવજો, એમનો હું તમને પગાર દઈશ અને આ બાળક છે એને ભાવનગર દરબાર સ્વખર્ચે ભણાવશે. તો બાપા આવું છે તો ભરી લો સામે, નાખી દો સલૂનમાં. એ જ મિનિટે ગરીબ બનાવવાનો સામાન્ય બિયારણ કેટલો ગયો? 1-2 ટાંક ને 2 ગાભા લઈ નાખી દીધા સલૂનમાં. દીકરો બેસી ગયા. ભાવનગર એને મકાન આપ્યું, છોકરાને ભણાવ્યો અને સાધુ બ્રાહ્મણ કોઈ આવે એની રસોઈ આ બેન પાસે બનાવે એનો એ પગાર આપતા હતા. એ છોકરો જે ભીડ્યો ને એ જ ભાવનગરનો દિવાન પ્રભાશંકર પટણી, જેનો સરનો ઇલકાબ લાગ્યો હતો. દિવાનને સરનો ઇલકાબ ન હોય, રાજાનો હોય, પણ દિવાનને સરનો ઇલકાબ હતો સર પ્રભાશંકર પટણી. એ રકાબ્યું થતો રીતે પણ આ હીરો છે એવો જોહરી દોવા વાળા ક્યાં? એટલે બધાને સાંભળો છે ને ચાનુભાઈ ભનુભાઈ શું નામ? હા એને આ બહુ યાદ શક્તિ હારી હો, એને હારા ભજન સાંભળાવ્યા. એટલે ભલિયું વેણ ભલા નાગડા નર નીપજે નહીં, કાં કુંતા ફેરો કરણ અન કાં ધાયો જમા બાઈનો. દુર્યોધન અને કર્ણ બે જમતા હતા ને એમાં કોઈ ભિક્ષાર્થ થઈ આવી એને કીધું ભિક્ષાન દહી બાબા. દુર્યોધને કીધું ભાઈ જમીન લેવા દે પછી ધને આપો. અને કર્ણે જમણો હાથ એઠો હતો, ડાબા હાથથી ગળામાં આમ હાર કાઢીને કીધું ગાલ. એટલે દુર્યોધને કીધું હતું કે હે કર્ણ, હે અંગરાજ, કોઈને દાન દેવો જમણા હાથે દેવાય, ડાબા હાથે દાન ન દેવાય. કે વાત મને તમારી સાચી છે મહારાજ,
પણ હું જમી લઉં, જમણો હાથ ધોવું ને અત્યારે જે દાતારીનો વિચાર આવ્યો છે, વિચાર ગયો જાય તો એટલે કર્યું શું કામ, ડાબા હાથથી જમણો હાથ પણ કર્યું શું કામ, એમ ભજને તે કર્યું એ વાતો છે, બાકી તો ડબલું ખાલી. પણ જેને જ્યાં ભજન કર્યું છે, કોકનું ભલું કર્યું છે, એ કાંઈક જુદી વાત છે. એટલે કવિતા લખે છે એ જે એના ખેતરડા એ કોઈથી નો ખવાણા રે એ રખો પાજે રામ ના રે એ દિય ના ખાંભા રે એ કોઈથી નો ખેવાણા રે એ રખો પાદે રામ ના રે